ફરી એકવાર આપણે પહોંચી ગયા હતા પાછા ટીંબીમાં. ઓકે, તો જય હિન્દ અને જય માતાજી મિત્રો. હું પાછો નીકળી ગયો હતો આઈટીઆઈ જવા. કોઈકની ગાડી આપણે મળી ગઈ હતી. પછી હું અને એ દાદા ડામરી ઉડાડતા પહોંચી ગયા હતા ઉનામાં. ઉના જઈને આપણે પાછા બેસી ગયા હતા બસ સ્ટેશને બસની વાટ જોવા. પછી આપણે ઘણી બસની વાટ જોઈ પણ બસ આવી નહીં, એટલે પછી આપણે ત્યાંથી હાલીને ખેંચાઈ લીધી, કેમ કે મોડું થઈ જાય તો પછી મજા નહીં આવે ખોટી. પછી ત્યાં આઈટીઆઈ આપણે ઝડપથી પહોંચી ગયા હતા. આઈટીઆઈ પહોંચીને જોયું તો બધા ક્રિકેટ રમતા. પછી આપણે ક્રિકેટ રમવા બેસી ગયા. પછી આપણે થાકી ગયા. પછી આપણે મિત્ર સાથે ગાડી લઈને નીકળી ગયા હતા ઉના જવા. ઉના જઈને પછી આપણે બેસી ગયા હતા બસની વેટે. બસ તો ઘડીકમાં આવી નહીં, પછી ઘડીકમાં પાછી બસ આવી ગઈ. પછી બસમાં આપણે બેસી ગયા. આ આપણે ઊભાનો વારો હતો. પછી આપણે એ ગાંગડા ઉતરી અને પછી આપણે નીકળી ગયા હતા ઘરે જવા. ઘરે જવા જતા હતા ત્યાં બહુ આપણે ઓલું શું કહેવાય, બહુ તડકો લાગતો હતો. એ આપણે ધીરે કરતાં પહોંચી ગયા હતા ઘરે. પછી ઘરે જઈને પછી આપણે બેઠા, ઘડીક બેઠા અને પછી આપણે જોયું તો આપણી જીસીબી આવવાની હતી, એટલે પછી આપણે જીસીબીની વેટે બેસી ગયા. જીસીબી પછી એનું કામ કરવા મળી, કેમ કે બધું ગાયોનું આ બધું જેમ હતું સામાન બધું મૂકવા લાગી જીસીબી. પછી હું કાકા અને ધ્રુવીલ નીકળી ગયા હતા ટીંબી જવા. પછી તો આપણે ટીંબી પહોંચી ગયા હતા ગાડી લઈને. પછી આપણે એન્ટ્રી થઈ ટીંબીમાં એન્ટ્રી થતાં ભેગા આપણે ખાડાઓના દર્શન થઈ ગયા હતા. પછી એનાથી ટીંબીથી બધું કામ પતાવીને આપણે નીકળી ગયા હતા પાછી ગાડી લઈને ડમરી ઉડાડતા ઘરે જવા માટે. પછી આપણે તો કાકા બહબાટી ગાડી નાખતા હતા. એટલે હવે મિત્રો અહીં સુધી પહોંચી જાય તો લાઈક કમેન્ટ અને ફોલો કરતા હતા. અને ફરી કાલ પાછા આપણે મળીશું નવા વ્લોગ સાથે, નવા મોજ મસ્તી સાથે. ઓકે.